નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે જે વિડીયો થઈ રહ્યો છે તે છે કેળા વિશે, કેળાના ફાયદા વિશે। મિત્રો, કેળા ખાવાથી કેટલા બધા ફાયદાઓ થાય છે તેને હું તમને કહેવા જઈ રહ્યો છું। મિત્રો, કેળા એક એવી રીતે જોઈએ તો એક ફળ છે। હા મિત્રો, તે મુસ્સા ઘાસ જેવા જે એક છોડ આવે છે તેમાં ઉગે છે। આ છોડને પણ કેળા જ કહે છે। મિત્રો, કેળામાં તો ઘણા બધા પ્રોટીન હોય છે, પોષણ તત્વો હોય છે। માનો કે તેમાં વિટામિન B6 હોય છે, વિટામિન સી હોય છે, ઘણા બધા વિટામિન્સ અને ખનિજો તેમાં જોવા મળે છે। મિત્રો, તો આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા બનેલા રહે। મિત્રો, હું તમને જો વાત કરું તો કેળા અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે। તે શું કરે છે, જે તમારું લોહી હોય છે, જેને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે, બ્લડ પ્રેશરનું નિયંત્રણ કરે છે અને હંમેશા કાર્ય રાખે છે। કારણ કે પોટેશિયમના કારણે બ્લડની જે પ્રોબ્લેમ છે તે દૂર થાય છે। મિત્રો, હું તમને આગળના જે ફાયદાની વાત કરું તો ઉર્જાનું તમારું બહુ સ્ત્રોત વધારે છે। આ મિત્રો, કેળા જોઈએ તો કુદરતી શક્કરિયા જેવું લાગે છે। આ મિત્રો, જે શરીરને ઝડપથી તાકાતવર ઉર્જાવાન બનાવે છે। મિત્રો, કેળાનો સૌથી મોટામાં મોટો ફાયદો તમને કહું તો પાચન તંત્રને બહુ મજબૂત બનાવે છે। કારણ કે કેળામાં હંમેશા ફાઈબર હોય છે અને ફાઈબર હંમેશા પાચન તંત્રને બહુ સ્વસ્થ રાખે છે, બહુ મજબૂત રાખે છે। મિત્રો, હવે આપણે કેળાના ફાયદાની આગળની વાત કરીએ તો શું કરે છે, જેને ઇમ્યુનિટી સિસ્ટમ જે હોય છે શરીર અંદર, તેને ચાલતા બીમારી પડી જાય છે, તેને રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, તેને કેળા ખાવા જોઈએ। હા મિત્રો, કેળામાં કારણ કે વિટામિન સી હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે તે એકદમ બૂસ્ટ કરી દે છે, વધારી દે છે। હા મિત્રો, એક રીતે વાત કરીએ તો તમારો જે પણ ખરાબ સ્વભાવ હોય છે, તમારું જે મૂડ હોય છે, હા મિત્રો, મૂડ જે તમારો સવારે ઉઠો છો અને તમારો મૂડ નથી તો તમે એક કેળું ખાઈ લ્યો। કારણ કે કેળામાં સેરોટોનિક એક મૂડ ચેન્જ કરવાનો જે તત્વ હોય છે તે કેળામાં હોય છે। મિત્રો, કેળાને તમે બધી રીતે ઉપયોગમાં લઈ શકો છો। કેળા તમે શેક બનાવી શકો છો, બેકરમાં વસ્તુમાં નાખી શકો છો, અથવા ફ્રૂટ સલાડમાં નાખીને ખાઈ શકો છો। મિત્રો, તમારે ખાસ કરીને હું જે કહું છું કે કેળા ક્યારે ખાવા જોઈએ। આ મિત્રો, ઘણાના પ્રશ્ન હોય છે કે કેળા અમુક માણસો ગમે ત્યારે ખાઈ લે છે, પણ મિત્રો, કેળા એક ખૂબ જ પૌષ્ટિક ને સારામાં સારું ફળ છે, જેમાં ઘણા બધા વિટામિન્સ અને ખનિજો છે। પરંતુ કેળાને ક્યારે ખાવા જોઈએ તે બહુ પ્રશ્ન ઊંડો છે। મિત્રો, હવે હું તમને કહું તે ધ્યાનથી કાન ખોલીને સાંભળો। કેળા સવારની પોરમાં ખાવા જોઈએ, કારણ કે કેળામાં કુદરતી શક્કરિયા જેવું હોય છે। આ મિત્રો, જે તમને સવારે બહુ ઉર્જા આપે છે। તમે જેટલા બોડી બિલ્ડરને જોતા હશો કે તેનું તે કેળા બહુ ખાતા હશે દૂધ સાથે। આ મિત્રો, દૂધને કેળા જ્યારે ભળે અને ઉપરથી જે બદામ તમે નાખો છો તો તેનેથી તમારા શરીરમાં બહુ શક્તિ આવે છે। મિત્રો, સવારે ખાલી પેટ કેળું ખાવાથી તમારું જે પાચન શક્તિ હોય છે સારું બને છે। આખો દિવસ તમે ઉર્જાવાન રહી જશો। મિત્રો, જ્યારે તમે કસરત કરતા હોય, હા મિત્રો, જ્યારે તમે કસરત કરો છો, વ્યાયામ કરો છો, કારણ કે કેળામાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારી જે હાથની સ્નાયુ હોય છે, પગની સ્નાયુ હોય છે, તે મજબૂત કરે છે। મિત્રો, વ્યાયામ પહેલા કેળું ખાવું બહુ ખાસ કહેવાય, બહુ જરૂરી કહેવાય, કારણ કે તેઓ તમારી કામગીરી સુધારશે અને સ્નાયુની જે ખેંચાણ છે તે તમને આવવાની શક્યતા બહુ ઓછી થશે। જ્યારે તમે કસરત કરતા હશો મિત્રો, જ્યારે પણ તમે બહાર ગયા છો અને જમવામાં એવું બધું કંઈ ખાસ નથી તો કેળાને ક્યારે પણ તમે બહાર સરળતાથી લઈ જઈ શકો છો। જ્યારે તમને ભૂખ લાગે ત્યારે તમારે ભૂખથી બચવા માટે પણ કેળા ખાઈ શકો છો। હા મિત્રો, અને મિત્રો, હું તમને જે કહું કે ક્યારેકના કેળા ખાવા જોઈએ, ક્યારે કેળા ના ખાવા જોઈએ, ખાસ યાદ રાખવાનું છે જ્યારે રાત્રિનો સમય હોય છે, કારણ કે કેળાના કુદરતી શક્કરિયા હોય છે, જે રાત્રે સુવામાં તમને પ્રોબ્લેમ કરશે, રાતે ના ખાવા જોઈએ, મુશ્કેલી કરી શકે છે, તે પૂરું પાચન થતું નથી। તો ક્યારે પણ તમારે રાતના સમયે સૂતી વખતે કેળા નથી ખાવાના। મિત્રો, એક રીતે વાત કરીએ તો જેને ઉધરસ છે, જેને શરદી છે, તો આ
આયુર્વેદ અનુસાર જોઈએ તો ખાંસી, ઉધરસ, શરદી હોય તો તમારે કેળા નથી ખાવાના. આ મિત્રો તમારા કફનું પ્રમાણ વધી શકે છે. કેળા કફ પ્રકૃતિ જે લોકો છે કેળાનું સેવન ના કરવું જોઈએ, જેને મોસમ બદલી જાય છે અને જેને શરદી જુખામ થાય છે અને ચાલતા ચાલતા તે કફ થઈ જાય છે, શરદી થઈ જાય છે, તેનું કાંઈક ઠંડુ ખાધા પછી શરદી થઈ જાય છે. કેળાનું તેને સેવન ના કરવું જોઈએ, કારણ કે તાસીર તમારી જેની ગરમ હોય છે તેને જ કેળા ફાયદાકારક હોય છે. મિત્રો તમને હું મહત્વની વાત કહું છું, ધ્યાનથી સાંભળો મિત્રો. જ્યારે તમે પાકેલા કેળામાં શક્કરિયાનું પ્રમાણ જ્યારે વધારે હોય છે, આ મિત્રો જે પાકેલા કેળા હોય છે તે પચવામાં તમારા પાચવામાં એટલે કે પચન કરવામાં સરળ હોય છે. તો તમારે હંમેશા પાકેલા કેળા ખાવા જોઈએ અને તમારે વધુ પડતું કેળામાં દૂધ સાથે કેળા ખાવા જોઈએ, તો તમારું વજન પણ અચાનક વધી શકે છે. મિત્રો જેટલા પતલા વ્યક્તિ છે જેને કહે છે કે અમારો વજન નથી વધતો અથવા તો અમે થોડાક જાડા થવા માંગીએ છીએ, તો તે દૂધ અને કેળાનું સેવન કરી શકે છે. મિત્રો કેળા તો અન્ય ફળો સાથે તમે મિક્સ કરીને ખાઈ શકો છો સ્વાદ અનુસાર, અને તેનું પોષણ પણ તમને મળશે. પણ બદામ સાથે કેળા ખાશો તો તમને વધુ તાકાત મળશે. મિત્રો જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા બધા ફાયદાઓ છે. આપણા આહારમાં કેળાનો સમાવેશ કરીએ તો આપણને અનેક જાતના ફાયદાઓ થાય છે. મિત્રો કેળા, મેં તમને કહ્યું તે પ્રમાણે કેળામાં કુદરતી શક્કરિયા હોય છે જે આપણને ઝડપથી ઉર્જાવાન બનાવે છે, ઉર્જા પ્રદાન કરે છે. મિત્રો ખાસ કરીને જ્યાં વ્યાયામ કરતા હોય ત્યારે તમારે કેળું ખાવું જોઈએ, અને કેળામાં વધારે પડતું ફાઈબર હોય છે, પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે બહુ જરૂરી હોય છે. તમે જ્યારે પણ સવારની પહોરમાં કેળું ખાઓ છો તો મિત્રો યાદ રાખો કે કેળું ખાધા પછી માનો કે 1 કલાક 2 કલાક પછી તમારે ત્યારે પણ ચા નથી પીવાનો, કારણ કે આડઅસર થઈ શકે છે. આ મિત્રો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે. કેળું ખાશો તો કેળો તમારા માટે બહુ જ સારું કહેવાય છે. મિત્રો કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારું જે લોહી હોય છે, જે લોહીનું પ્રેશર હોય છે, જેને બ્લડ પ્રેશર કહે છે, તે નિયંત્રણ રાખે છે. જેને હૃદય રોગનું જોખમ હોય છે તેને ઘટાડે છે. આ મિત્રો તેને કેળામાં વિટામિન સી હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ તમારી હોય છે તે વધારે છે અને તમારો મૂડ પણ ચેન્જ કરી શકે છે. આ મિત્રો આ હતા કેળાના ફાયદા. મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે. અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે નીચે પૂછી શકો છો, હું તેનો ટાઈમ કાઢીને તમને જરૂર આન્સર આપીશ. તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે.